હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો ટ્રેન યોર બ્રેન ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે કયા ટોપિકની વાત કરવાના છીએ? તો ગુજરાતમાં આવેલી MBBSની જે દરેક 13 GMERS કોલેજ છે એનું આપણે અહીંયા મેનેજમેન્ટ કોટાનું અંદાજિત કટ ઓફ જોવાના છીએ કે તમને કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર અને કેટલા માર્ક્સ પર તમને એડમિશન મળી શકે છે. અહીંયા હવે તમારું રીનીટ 2026નું પરિણામ આવી ગયું છે. તો આપણે ઓલ ઇન્ડિયા રેન્કના આધારે અહીંયા કટ ઓફ બનાવ્યું છે. તો આપણે આમ તો વાત કરીએ તો જે દરેક 13 GMERS કોલેજ છે એમાં મેનેજમેન્ટ કોટાની અહીંયા કેટલી સીટ છે હું લખું છું 0 સીટ છે. સાચી વાત છે? હા, સાચી વાત છે. અહીંયા 0 સીટ છે. એક પણ મેનેજમેન્ટ કોટાની ઓફિશિયલી સીટ નથી. તો તમે કહેશો કે આજે તમે કટ ઓફનો વિડીયો બનાવ્યો છે, પછી તમે આગળ ફીની પણ વાત કરી હતી કે મેનેજમેન્ટ કોટામાં અહીંયા 12 લાખ રૂપિયા ફી છે, GMERSમાં ગવર્મેન્ટ કોટામાં 3,75,000 છે. તો ફી પણ નક્કી છે. આ તમે અહીંયા કટ ઓફનો વિડીયો પણ બનાવ્યો છે. તો સીટ કેમ 0 છે? તો હું તમને સંપૂર્ણ માહિતી સમજાવું. તો અહીંયા જે દરેક 13 GMERS મેડિકલ કોલેજ છે એમાં અહીંયા 15% NRI કોટાની સીટ છે. હવે એ જે સીટ છે અહીંયા ખાલી રહેશે તો એને અહીંયા બીજા રાઉન્ડમાં મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવશે. એટલે કે 13માંથી અહીંયા 8 જે જૂની GMERS મેડિકલ કોલેજ છે એમાં ટોટલ 200 સીટ છે. એટલે કે 200ના 15%, એટલે કે દરેક જે 8 કોલેજ છે એમાં 30 NRI કોટાની સીટ છે. પછી જે 5 નવી GMERS મેડિકલ કોલેજ છે એમાં દરેકમાં અહીંયા 100 સીટ છે. એટલે કે એના 15%, એટલે કે દરેક 5 કોલેજમાં અહીંયા 15 NRI કોટાની સીટ છે. હવે ખ્યાલ આવી ગયો? એટલે કે અહીંયા ટોટલ 240 NRI કોટાની સીટ છે અને અહીંયા 15 × 5, એટલે કે અહીંયા 75 NRI કોટાની સીટ છે. આ સીટ તમારી થઈ ગઈ અહીંયા 300 ને ઓકે કે 11 અને 315. તો આજે 315 NRI કોટાની સીટ છે એમાંથી જેટલી પણ સીટ ખાલી રહેશે પહેલા રાઉન્ડમાં એ બધી જ સીટને અહીંયા બીજા રાઉન્ડમાં મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવશે અને પછી અહીંયા તમને બીજા રાઉન્ડમાં મેનેજમેન્ટ કોટામાં એડમિશન આપવામાં આવશે. એટલે ઓફિશિયલી જીમસમાં એક પણ મેનેજમેન્ટ કોટાની સીટ છે નહીં, પણ જે દરેક જીમસમાં જે NRI કોટાની સીટ છે એ સ્ટાર્ટિંગની 3 કોલેજમાં ભરાશે, બાકીની દરેક કોલેજમાં મોટાભાગની સીટ ખાલી રહેશે. હવે કઈ કોલેજમાં અહીંયા તમને મેનેજમેન્ટ કોટામાં એડમિશન નહીં મળે? તો જે સ્ટાર્ટિંગની 3 કોલેજ છે, જેમ કે પહેલી કોલેજ છે અહીંયા GMERS 16 અમદાવાદ, પછી GMERS ગાંધીનગર, પછી જે ત્રીજી કોલેજ છે અહીંયા આપણે પેલા ગાંધીનગરનું સરખું નામ લખી દઈએ. પછી ત્રીજી કોલેજ છે અહીંયા જે ગોત્રી વડોદરામાં આવેલી છે. આ 3 કોલેજમાં કોઈને પણ મેનેજમેન્ટ કોટામાં એડમિશન નહીં મળે. જો તમને આ 3 કોલેજમાં ગવર્મેન્ટ કોટામાં એડમિશન નથી મળતું તો મેનેજમેન્ટ કોટામાં કોઈ પણ એડમિશન મળવાના ચાન્સ નથી, કેમ કે આ 3 કોલેજમાં અહીંયા જે છે NRI કોટાની દરેક સીટ ભરાઈ જશે. અને જે બાકીની જે અહીંયા 10 કોલેજ બાકી રહે છે એમાં 10 થી 10 જીમસમાં મોટાભાગની સીટ ખાલી રહેશે. તો એ તમને બીજા રાઉન્ડમાં અહીંયા મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળી શકે છે. પહેલા રાઉન્ડમાં કોઈને પણ મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળશે નહીં, કેમ કે એ સીટો બધી NRIની હશે. એ કોઈ પણ એડમિશન નહીં લે, પછી એ બીજા રાઉન્ડમાં આવશે અને પછી તમને બીજા રાઉન્ડમાં મેનેજમેન્ટ કોટામાં એડમિશન આપવામાં આવશે. તો સંપૂર્ણ તમને ખ્યાલ આવી ગયો. તો ચલો આપણે અહીંયા આજે જે 13 કોલેજ છે એનો આપણે કટ ઓફ જોઈએ કે તમને મેનેજમેન્ટ કોટામાં અને NRI કોટામાં કેટલા માર્ક્સ પર એડમિશન મળી શકે છે. તો આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ. એની પહેલાં એક ખાસ સૂચના છે કે જો તમે YouTube પર વિડીયો જોઈ રહ્યા હોય અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો. અને જો ફેસબુક પર વિડીયો જોઈ રહ્યા હોય અને પેજને ફોલો ન કર્યું હોય તો ખાસ ફોલો કરી લેજો. તો ચલો આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ. તો અહીંયા પહેલી GMERS મેડિકલ કોલેજ છે જે અહીંયા 16 અમદાવાદમાં આવેલી છે. તો અહીંયા 2024ની માહિતી આપેલી છે કે અહીંયા ટોટલ 30 NRI કોટાની સીટ હતી. 30 અહીંયા NRI કોટામાં ભરાઈ ગઈ. તો અહીંયા 0 સીટ છે એ મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ થઈ હતી. એટલે કે આમાં NRI કોટામાં એડમિશન થયું હતું અને જે NRI કોટામાં અટક્યું હતું એ અહીંયા 235 માર્ક પર અટક્યું હતું. તમે અહીંયા ઓલ ઇન્ડિયા રેન્ક જોઈ શકો છો, કેમ કે તમારા જોડે હાલ ઓલ ઇન્ડિયા રેન્ક છે. તો 8,27,000 ઓલ ઇન્ડિયા રેન્ક પર NRI કોટામાં 235 માર્ક પર 2024માં એડમિશન મળ્યું હતું. પછી આપણે 16માં 2025ની વાત કરીએ તો 30 NRI કોટાની સીટ હતી. 30 NRI કોટામાં ભરાઈ ગઈ. તો 0 સીટ અહીંયા મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ થઈ હતી. તો મેં આગળ વાત કરી રીતે સ્ટાર્ટિંગની 3 કોલેજમાં તમને મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળવાના કોઈ પણ ચાન્સ નથી. 16 ગાંધીનગર અને ગોત્રી વડોદરામાં. તો એમાં અહીંયા 6,24,000 ઓલ ઇન્ડિયા રેન્ક પર એડમિશન મળ્યું હતું, કેમ કે અહીંયા તમે પ્રાઇવેટમાં મેનેજમેન્ટ કોટાનું હોય કે અહીંયા NRI કોટાનું કટ ઓફ પ્રેડિક્ટ કરવું ડિફિકલ્ટ છે, કેમ કે બહુ ફ્લક્ચ્યુએશન આવે છે. કેટલા સ્ટુડન્ટ છે એના પર અહીંયા ડિપેન્ડ કરે છે અને પ્રાઇવેટ મેનેજમેન્ટ કોટામાં અહીંયા કેટલી ફીની કેપેસિટી છે એના પર ડિપેન્ડ કરે છે. તો અહીંયા 244 માર્ક પર એડમિશન મળ્યું હતું. છતાં આપણે અહીંયા પ્રેડિક્ટ કરીએ કે 270 થી 280 માર્ક્સ પર અહીંયા તમને NRI કોટામાં અહીંયા 16માં એડમિશન મળી શકે છે. જો આના કરતાં વધારે માર્ક્સ હશે તો 100% અહીંયા તમને NRI કોટામાં 16માં એડમિશન મળી જશે.
હવે એનઆરઆઈ કોટામાં ક્રાઇટેરિયા શું હોય છે? ઘણા વિદ્યાર્થીઓને વાલી મને પૂછતા હોય છે કે એનઆરઆઈ કોટામાં એડમિશન લેવું તો શું ક્રાઇટેરિયા હોય છે? તો એનઆરઆઈ કોટામાં હાલ જે આપણે અહીંયા વેબસાઇટ પર જે પહેલી અપડેટ આવી એમાં લખેલું હતું કે જે OCI કાર્ડ હતું એમાં નીચે માહિતી આપેલી હતી કે સ્ટુડન્ટ પોતે એનઆરઆઈ હોવો જોઈએ અથવા માતા પિતા એનઆરઆઈ હોવા જોઈએ. ભાઈ, મામા, માસી, ફુવા, ફોઈ કોઈ પણ એનઆરઆઈ હશે તો ચાલશે નહીં, એમનું અહીંયા સ્પોન્સર કરેલું ચાલશે નહીં. સ્ટુડન્ટ પોતે અથવા માતા પિતા, જો આ બંનેમાંથી કોઈ નથી, ત્રણેયમાંથી એટલે માતા પિતા અથવા સ્ટુડન્ટ, તો તમારે કોઈ પણ એનઆરઆઈ કોટામાં તમને એડમિશન મળશે નહીં. અને એનઆરઆઈ કોટામાં કેટલી ફી છે? તો $25,000 છે, એટલે કે તમારે અહીંયા 24 થી 25 લાખનો ખર્ચો થઈ શકે છે. એના કરતાં તમારે બીજા મેનેજમેન્ટ કોટામાં જીમસમાં એડમિશન લેવું સારું, તમારે 12 લાખમાં થઈ જાય. તો આઈડિયા આવી ગયો. તો ચલો આપણે આગળ વધીએ. અને અહીંયા બીજી કોલેજ છે જેનું નામ છે GMERS મેડિકલ કોલેજ, જે ગાંધીનગરમાં આવેલી છે. તો આમાં પણ તમને મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળશે નહીં. 2024માં અહીંયા ટોટલ 30 એનઆરઆઈ કોટાની સીટ હતી, 30 એનઆરઆઈ કોટામાં ભરાઈ ગઈ, તો 0 સીટ ખાલી રહી. અને અહીંયા 9,98,000 ઓલ ઇન્ડિયા રેન્ક પર એડમિશન મળ્યું હતું. તો આ વર્ષે પણ તમને એટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર એડમિશન મળવાની સંભાવના છે. પછી અહીંયા 25માં જોઈ શકો છો 30 એનઆરઆઈ કોટાની સીટ હતી, 30 અહીંયા એનઆરઆઈ કોટામાં ભરાઈ ગઈ, 0 સીટ ખાલી રહી. અહીંયા તો જે છે 7,92,000 રેન્ક પર એડમિશન મળ્યું હતું. એટલે આપણે આગળ વાત કરી એનઆરઆઈ કોટાનું જે છે કટ ઓફ પ્રેડિક્શન ડિફિકલ્ટ છે. એક વર્ષે અહીંયા 9,98,000 એટલે કે 10 લાખ એડમિશન મળે, એકવાર અહીંયા 7-8 લાખ એડમિશન મળે, તો બહુ ફ્લક્ચ્યુએશન આવી શકે છે. પણ આપણે છતાં પણ પ્રેડિક્ટ કરીએ કે તમારે 230 થી 240 માર્ક્સ આવે છે તો તમને અહીંયા GMERS ગાંધીનગરમાં એનઆરઆઈ કોટામાં એડમિશન મળી જશે. પછી આપણે ત્રીજી કોલેજ જોઈએ, GMERS મેડિકલ કોલેજ ગોત્રી વડોદરામાં. તો આમાં પહેલાં સીટો ખાલી પડી રહેતી હતી એનઆરઆઈ કોટાની, પણ હવે 2025થી એક પણ સીટ ખાલી પડી નહીં રહી. જેમ કે પહેલાં 10 સીટ ખાલી પડી હતી, પહેલાં 12 સીટ ખાલી પડી રહી હતી. જેમ કે અહીંયા તમે ચોઈસમાં જોઈ શકો છો કે 30 અહીંયા એનઆરઆઈ કોટાની સીટ હતી, તો અહીંયા 25 ભરાઈ અને 5 મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ થઈ હતી. અને અહીંયા 604 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું, એટલે કે ઓલ ઇન્ડિયા રેન્ક 72,000 પર એડમિશન મળ્યું હતું. લાસ્ટ યર અહીંયા ગવર્મેન્ટ કોટામાં જે એડમિશન મળ્યું હતું, અહીંયા ગોત્રીમાં મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળ્યું હતું 2024માં. પણ અહીંયા તમે 25 થી જોઈ શકો છો કે 2025માં અહીંયા 30 એનઆરઆઈ કોટાની સીટ હતી, 30 ભરાઈ ગઈ, એટલે કે 0 અહીંયા ખાલી રહી. અને આ વર્ષે પણ મારી પૂરેપૂરી સંભાવના છે કે અહીંયા ગોત્રી વડોદરામાં એક પણ એનઆરઆઈ કોટાની સીટ ખાલી નહીં રહે, કેમ કે હવે અહીંયા વિદ્યાર્થી અને વાલી એક્ટિવ થઈ ગયા છે. બાકીની કોલેજમાં પહેલાં પણ 0 સીટ ભરાતી, તો બાકીની કોલેજમાં અહીંયા વડનગર છે, હિંમતનગર છે, એવી કોલેજમાં પણ અહીંયા હવે 1-2 સીટ ભરાય છે. તો ગોત્રીમાં તો કોઈ પણ સીટ ખાલી રહેવાની સંભાવના નથી. 24માં 5 ખાલી રહી હતી અને 25માં એક પણ ખાલી રહી નથી. તમે અહીંયા જોઈ શકો છો. તો તમને અહીંયા જે છે ગોત્રીમાં જે છે 220 થી 230 માર્ક્સ હોય તો અહીંયા તમને એનઆરઆઈ કોટામાં એડમિશન મળી શકે છે. તો આ 4 કોલેજમાં તમારા મેનેજમેન્ટ કોટામાં એડમિશન લેવાના કોઈ ચાન્સ નથી. હવે જે આગળ આપણે 10 કોલેજ છે એમાં મોટાભાગની અહીંયા એનઆરઆઈ કોટાની સીટ ખાલી રહેશે, જે સેકન્ડ રાઉન્ડમાં અહીંયા મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરશે. તો હવે અહીંયા આપણું રિયલ મેનેજમેન્ટ કોટાનું અહીંયા કટ ઓફ શરૂ થાય છે. તો ચાલો આપણે જોઈએ કે અહીંયા ચોથા નંબરની કોલેજ છે જેનું નામ છે GMERS મેડિકલ કોલેજ, જે અહીંયા મોરબીમાં આવેલી છે. તો વર્ષ 2024માં અહીંયા 15 સીટ હતી, 15 ખાલી રહી, એટલે કે 0 સીટ અહીંયા એનઆરઆઈ કોટામાં ભરાઈ, તો 15 અહીંયા સેકન્ડ રાઉન્ડમાં મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ થઈ ગઈ. અને કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર તમને એડમિશન મળ્યું હતું? તો 1,36,000 ઓલ ઇન્ડિયા રેન્ક પર એડમિશન મળ્યું હતું. તો તમે તમારા રિઝલ્ટમાં ઓલ ઇન્ડિયા રેન્ક જોઈ શકો છો. જો આની આસપાસ હોય તો અહીંયા તમને એડમિશન મળવાના ચાન્સ છે. અને 2025માં અહીંયા 15 એનઆરઆઈ કોટાની સીટ હતી, 0 એનઆરઆઈ કોટામાં અહીંયા ભરાઈ મોરબીમાં, તો 15 અહીંયા મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ થઈ ગઈ. અને કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર એડમિશન મળ્યું હતું? તો 1,28,570 ઓલ ઇન્ડિયા રેન્ક પર એડમિશન મળ્યું હતું. તો આ વર્ષે તમને મોરબીમાં અહીંયા કેટલા માર્ક્સ પર મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળી શકે છે? તો અહીંયા 475 થી 485 વચ્ચે તમારા માર્ક્સ હોય, એટલે કે 85 ઉપર હોય તો તમે 100% સેફ છો, તમને આ કોલેજમાં અહીંયા મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળી જશે. જો 475 થી 85 વચ્ચે હોય તો તમારા 50-50 ચાન્સ છે. અને જો 475 અથવા 70 કરતાં ઓછા માર્ક્સ હોય તો તમારે આ કોલેજમાં એડમિશન મેળવવાના કોઈ પણ પ્રકારના ચાન્સ નથી. પછી આપણે આગળની કોલેજ જોઈએ તો 5મા નંબરની કોલેજ જેનું નામ છે અહીંયા GMERS, જે વલસાડમાં આવેલી છે. તો 2024માં જોઈએ અહીંયા તો આ જૂની GMERS મેડિકલ કોલેજ છે. તો અહીંયા 30 એનઆરઆઈ કોટાની સીટ હતી, 30 ખાલી રહી, તો અહીંયા સેકન્ડ નંબર મેનેજમેન્ટ કોટામાં 30 સીટ કન્વર્ટ કરવામાં આવી. તો 2024માં અહીંયા 1,35,000 ઓલ ઇન્ડિયા રેન્ક પર એડમિશન મળ્યું હતું. પછી આપણે 25માં વાત કરીએ તો અહીંયા 30 જે છે એનઆરઆઈ કોટાની સીટ હતી, એમાંથી 2 સીટ ભરાઈ ગઈ, તો 28 સીટ અહીંયા છે મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવી. અને એમાં અહીંયા 1,31,000 ઓલ ઇન્ડિયા રેન્ક પર છેલ્લા વિદ્યાર્થીને એડમિશન મળ્યું હતું, જેના અહીંયા 444 માર્ક્સ હતા. તો આ વર્ષે અહીંયા જે તમારું 1,38,000 ઓલ ઇન્ડિયા રેન્ક છે એના પર તમારું અહીંયા 470 થી 480 માર્ક્સ પર અહીંયા તમને વલસાડની GMERS મેડિકલ કોલેજમાં અહીંયા તમને મેનેજમેન્ટ કોટામાં 12 લાખવાળી સીટમાં એડમિશન મળી શકે છે. જો 80 કરતાં ઉપર હોય તો તમે 100% સેફ છો, 70 થી 80 વચ્ચે તમારે 50-50 ચાન્સ છે, અને 70 કરતાં ઓછા તમારે અહીંયા એડમિશન મળવાના ઓછા ચાન્સ છે. હવે આપણે આગળ જોઈએ તો કે 6ઠા નંબરની GMERS મેડિકલ કોલેજ જે અહીંયા જૂનાગઢમાં આવેલી છે. તો 2024માં અહીંયા
30 NRI કોટાની સીટ હતી, 30 ખાલી રહી, તો અહીંયા 30 સીટ અહીંયા મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ થઈ ગઈ અને 1,41,000 ઓલ ઇન્ડિયા રેન્ક પર અહીંયા તમને જૂનાગઢમાં 2024માં એડમિશન મળ્યું હતું. પછી અહીંયા આપણે 2025ની વાત કરીએ તો કે 30 NRI કોટાની સીટ હતી, એમાંથી 1 NRI કોટાની સીટ ભરાઈ ગઈ, તો જે બાકી રહેલી 29 સીટ છે એ મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ થઈ ગઈ અને 1,33,000 ઓલ ઇન્ડિયા રેન્ક પર એડમિશન મળ્યું હતું. તો આ વર્ષે તમને એટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર 470 480 માર્ક્સ પર GMERS જૂનાગઢમાં અહીંયા તમને મેનેજમેન્ટ કોટાની 12 લાખવાળી સીટમાં તમને એડમિશન મળી શકે છે. તો આપણે આગળ જઈએ. એની પહેલાં અહીંયા જો તમે NEET 2026ની પરીક્ષા આપી હોય અને મેડિકલ એડમિશન પ્રક્રિયામાં ભાગ લેવાના હોય તો તમારે ડરવાની જરૂર નથી, કેમ કે અહીંયા મેં પેડ કાઉન્સેલિંગ શરૂ કર્યું છે, જેમાં તમને પર્સનલી માર્ગદર્શન આપવામાં આવશે, એટલે કે તમને તમારા સપનાની કોલેજ સુધીનો અહીંયા સાચો માર્ગ બતાવવામાં આવશે. આ ફિલ્ડમાં અમારો 7 વર્ષનો અનુભવ છે. વર્ષ 2025માં અમે 207 વિદ્યાર્થીઓને પર્સનલી માર્ગદર્શન અને હજારો વિદ્યાર્થીઓને અહીંયા યુટ્યુબ દ્વારા સફળ માર્ગદર્શન આપ્યું હતું. તમારા જોડે જો NEET 2026નું રિઝલ્ટ હોય, એટલે કે હવે તો હશે જ, કેમ કે પરીક્ષાનું પરિણામ આવી ગયું છે, તો અહીંયાથી અહીંયા લઈ જવાની સંપૂર્ણ જવાબદારી અમારી રહેશે. એક નાની ભૂલ છે એ લાખોમાં પડી શકે છે. ઘણા વિદ્યાર્થીઓ ભૂલના કારણે સારા માર્ક્સ હોવા છતાં સરકારી કોલેજ ચૂકી જાય છે અને પછી લાખો રૂપિયાની ફી ભરીને અહીંયા અમને પ્રાઇવેટ કોલેજમાં ભણવું પડે છે. પણ તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે તમે નિષ્ણાતના માર્ગદર્શન હેઠળ તમારી મેડિકલ એડમિશન પ્રક્રિયાને અહીંયા સુરક્ષિત બનાવી શકો છો. હવે તમને કયા કોર્સમાં માર્ગદર્શન મળશે? તો જે મેડિકલના 4 કોર્સ છે, MBBS, BDS ડેન્ટલ, BAMS આયુર્વેદિક અને BHMS હોમિયોપેથિક, આ 4 કોર્સમાં તમને સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયાનું માર્ગદર્શન મળશે, જેમાં સ્ટાર્ટિંગથી પિન પરચેસથી લઈ ફોર્મ ભરવાથી લઈ અને જ્યાં સુધી છેલ્લી સીટમાં એડમિશન ના થાય ત્યાં સુધીની સંપૂર્ણ પ્રોસેસ અમે કરી આપીશું, જેમાં તમને પેડ કાઉન્સેલિંગના વોટ્સઅપ ગ્રુપમાં જોઈન કરવામાં આવશે. ત્યાં તમને દરેક પ્રકારની ઇન્ફોર્મેશન આપવામાં આવશે. છતાં બી તમારો કોઈ પ્રશ્ન તમે ગમે ત્યારે કોલ કરીને મેસેજ કરીને કોઈ પણ તમારો પ્રશ્ન પૂછી શકો છો, જેમાં તમારી કોઈ પણ પ્રકારની ભૂલ ન થાય અને તમને મહત્તમ ફાયદો થાય. કેમ કે માત્ર એક જે નાનકડી ભૂલ છે એ તમારા બાળકનું સપનું અને તમારા લાખો રૂપિયા બગાડી શકે છે. કેમ કે મને દર વર્ષે ઘણા બધા ફોન આવે છે, વિદ્યાર્થીઓ ચોઇસ ફિલિંગ ભૂલી જાય છે, ગવર્મેન્ટ મેનેજમેન્ટ કોટામાં ઉપર નીચે કરી દે છે, પછી રડતા હોય છે પણ એમને બીજો કોઈ ઓપ્શન હોતો નથી, પછી એક કોલેજમાં એમને અહીંયા એડમિશન લેવું પડે છે અને વિદ્યાર્થીઓને અહીંયા સપના અને વાલીના લાખો રૂપિયા બગડી જાય છે. તો આજે જ અહીંયા સાચું માર્ગદર્શન મેળવો, જેની ફીસ છે અહીંયા 9,999 રૂપિયા. હવે તમારે પેડ કાઉન્સેલિંગમાં કેવી રીતે જોડાવાનું છે? તો અહીંયા જે નંબર આપેલો છે એના પર તમે કોલ કરી અને પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. ફરીથી અહીંયા નંબર લખી દઉં છું, 85 11 51 55 42. તો આ નંબર પર તમે કોલ કરી અને પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. પણ એક ખાસ સૂચના આપું છું કે જે વિદ્યાર્થીને માત્ર પેડ કાઉન્સેલિંગમાં જોડાવવું હોય એમને જ આ નંબર પર કોલ કરવો, બીજી કોઈ અનનેસેસરી માહિતી માટે આ નંબર પર કોલ કરવો નહીં. અને અહીંયા તમે રિવ્યૂ જોઈ શકો છો કે જે વિદ્યાર્થી અમારા 2025ના પેડ કાઉન્સેલિંગમાં જોડાયા હતા, પછી એમને અહીંયા MBBSમાં એડમિશન મળી ગયા પછી, એટલે કે MBBSના 3જા રાઉન્ડમાં એડમિશન મળી ગયા પછી એમને અહીંયા કેવા રિવ્યૂ આપેલા છે એ તમે સંપૂર્ણ માહિતી વાંચી શકો છો. અને આગળ વાત કરીએ એવી રીતે અહીંયા વર્ષ 2025માં અમે 4 કોર્સના ટોટલ 207 વિદ્યાર્થીઓને અહીંયા પર્સનલ માર્ગદર્શન આપ્યું હતું. તો તમે પણ પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ અને તમારી મેડિકલ એડમિશન પ્રક્રિયાને સુરક્ષિત બનાવી શકો છો. તો ચાલો આપણે આગળ વધીએ અને આગળની GMERS કોલેજનું મેનેજમેન્ટ કોટાનું કટ ઓફ જોઈએ. તો અહીંયા 7મા નંબરની કોલેજ છે જેનું નામ છે GMERS, જે અહીંયા નવસારીમાં આવેલી છે. તો એમાં 2024માં અહીંયા 15 NRI કોટાની સીટ હતી, કેમ કે જે નવી કોલેજ છે એમાં 100 સીટ છે એના 15%, એટલે કે 15 સીટ છે. અને જે જૂની 8 કોલેજ છે એમાં 200 સીટ છે એના 15%, એટલે કે એમાં 30 NRI કોટાની સીટ હશે. તો નવસારીમાં 15 સીટ હતી, 15 સીટ ખાલી રહી, તો 15 સીટને અહીંયા મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરી અને એમાં અહીંયા કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર એડમિશન મળ્યું હતું 2024માં? તો 1,49,000 ઓલ ઇન્ડિયા રેન્ક પર એડમિશન મળ્યું હતું. પછી આપણે નવસારીમાં 2025ની વાત કરીએ તો 15 NRI કોટાની સીટ હતી, 15 ખાલી રહી, તો એને બીજા રાઉન્ડમાં અહીંયા મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરી 15 સીટ અને એમાં અહીંયા 25માં 1,53,000 ઓલ ઇન્ડિયા રેન્ક પર એડમિશન મળ્યું હતું. તો આ વર્ષે તમને અહીંયા 2026માં રીનીટ પછી 460 થી 480 માર્ક્સ પર GMERS નવસારીમાં તમને એડમિશન મળી શકે છે, જેની ફી અહીંયા 12 લાખ રૂપિયા છે. દરેક કોલેજમાં મેનેજમેન્ટ કોટા ફી સેમ જ છે, દરેકમાં 12 લાખ રૂપિયા ફી છે. પછી આપણે આગળ વધીએ તો કે 8મા નંબરની કોલેજ. એની પહેલાં જો તમે YouTube પર વિડીયો જોઈ રહ્યા હોય અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો, કેમ કે તમને આગળની મેડિકલ એડમિશન પ્રક્રિયામાં સરળતા રહેશે. અને જો તમે ફેસબુક વિડીયો જોઈ રહ્યા હોય તો ત્યાં પણ તમે અહીંયા પેજને ફોલો કરી શકો છો. તો 8મા નંબરની કોલેજ જે અહીંયા ધારપુર પાટણમાં આવેલી છે, જે જૂની GMERS કોલેજ છે. તો આપણે 2024ની વાત કરીએ અહીંયા તો એમાં 30 NRI કોટાની સીટ હતી, 30 ખાલી રહી, તો અહીંયા 30 સીટને અહીંયા મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવી હતી. એટલે મેં વાત કરી છે કે સ્ટાર્ટિંગની 3 કોલેજ છે, સોલા, ગાંધીનગર અને ગોત્રી વડોદરા, એમાં 30 સીટ ભરાઈ જાય છે અને બાકીની દરેક કોલેજમાં માત્ર
જે 2-3 કોલેજ છે એમાં 1-2 સીટ ભરાય છે, બાકીની 10-10 કોલેજમાં 100% સીટ અહીંયા ખાલી રહી છે. એક બે જગ્યાએ માત્ર 1-2 સીટ ભરાય છે. વડનગર, હિંમતનગર કે મોરબી જેવી કોલેજ એમાં અહીંયા 1-2 સીટ ભરાય છે. એટલે તમને આઈડિયા ગયો. સ્ટાર્ટિંગની 3 કોલેજમાં મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળવાના કોઈ ચાન્સ નથી. બાકીની દરેક કોલેજમાં જો તમે મેરિટમાં આવતો તો અહીંયા તમને 5 લાખવાળી સીટમાં એડમિશન મળી જશે, પણ તમારે એમાં પણ મેરિટમાં આવવું પડશે. તમારે અહીંયા 440 કરતાં વધારે માર્ક્સ હોવા જરૂરી છે. તો આપણે દરેક કોલેજનો અહીંયા કટ ઓફ જોઈએ તો ધારપુર પાટણમાં અહીંયા 1,45,000 ઓલ ઇન્ડિયા રેન્ક પર અહીંયા 2024માં એડમિશન મળ્યું હતું. પછી આપણે 2025ની વાત કરીએ તો ધારપુરમાં અહીંયા 30 NRI કોટાની સીટ છે. તો 25માં પણ 30 સીટ ખાલી રહી. તો બીજા રાઉન્ડમાં અહીંયા મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવી અને 2025માં અહીંયા ધારપુરમાં 1,58,000 ઓલ ઇન્ડિયા રેન્ક પર એડમિશન મળ્યું હતું. તો આ વર્ષે અહીંયા 2026માં તમને 455 થી 465 માર્ક્સ પર અહીંયા ધારપુરમાં મેનેજમેન્ટ કોટામાં 12 લાખવાળી સીટમાં તમને એડમિશન મળી શકે છે. તો ચલો આપણે આગળની કોલેજની વાત કરીએ તો 9મા નંબરની કોલેજ જેનું નામ છે અહીંયા GMERS વડનગર. તો એમાં આપણે જોઈએ કે 2024માં અહીંયા 30 જે NRI કોટાની સીટ હતી 30 ખાલી રહી. તો અહીંયા બીજા રાઉન્ડમાં મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરી અને વડનગરમાં અહીંયા 2024માં 1,48,000 ઓલ ઇન્ડિયા રેન્ક પર તમને એડમિશન મળ્યું હતું. પછી આપણે 2025માં જોઈએ તો કે વડનગરમાં 30 NRI કોટાની સીટ હતી 30 સીટ ખાલી રહી. તેને બીજા રાઉન્ડમાં અહીંયા મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરી અને વડનગરમાં જે છે 1,59,000 ઓલ ઇન્ડિયા રેન્ક પર અહીંયા તમને 2025માં એડમિશન મળ્યું હતું. તો વડનગરમાં તમને અહીંયા રીનીટ 2026 પછી 455 થી 465 માર્ક્સ પર તમને અહીંયા એડમિશન મળી શકે છે 12 લાખવાળી સીટમાં. પછી આપણે આગળની કોલેજનું કટ ઓફ જોઈએ તો કે 10મા નંબરની કોલેજ જેનું નામ છે અહીંયા જે પોરબંદરમાં આવેલી છે. તો પોરબંદરની કોલેજ અહીંયા નવી કોલેજ છે. એમાં અહીંયા 2024માં જે 15 NRI કોટાની સીટ હતી 15 ખાલી રહી. તો બીજા રાઉન્ડમાં અહીંયા મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવી હતી અને એમાં અહીંયા 1,50,000 ઓલ ઇન્ડિયા રેન્ક પર 2024માં એડમિશન મળ્યું હતું. તો અહીંયા આપણે 2025ની વાત કરીએ તો 15 NRI કોટાની સીટ હતી 15 ખાલી રહી. તો બીજા રાઉન્ડમાં અહીંયા મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવી અને 2025માં અહીંયા 1,62,000 ઓલ ઇન્ડિયા રેન્ક પર 2025માં એડમિશન મળ્યું હતું. તો આ વર્ષે તમને રીનીટ પછી 2026માં કેટલા માર્ક્સ પર એડમિશન મળશે તો 455 અને 465 માર્ક્સ હોય એને અહીંયા જે પોરબંદરની કોલેજ છે એમાં 12 લાખવાળી સીટમાં અહીંયા મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળી જશે. પછી આપણે આગળ જોઈએ તો 11મા નંબરની કોલેજ જે અહીંયા રાજપીપળામાં આવેલી છે GMERS રાજપીપળા એ પણ નવી કોલેજ છે. એટલે કે એમાં 2024માં જે 15 NRI કોટાની સીટ હતી 15 ખાલી રહી. તો બીજા રાઉન્ડમાં અહીંયા મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવી અને અહીંયા જે રાજપીપળાની કોલેજ છે એમાં 1,51,000 ઓલ ઇન્ડિયા રેન્ક પર 2024માં એડમિશન મળ્યું હતું. તો આપણે 2025ની વાત કરીએ તો એમાં અહીંયા 15 NRI કોટાની સીટ હતી 15 ખાલી રહી. તો એને અહીંયા મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરી અને 2025માં અહીંયા 1,68,000 ઓલ ઇન્ડિયા રેન્ક પર એડમિશન મળ્યું હતું 2025માં. તો આ વર્ષે તમને કેટલા માર્ક્સ પર એડમિશન મળી શકે છે તો 450 થી 460 માર્ક્સ હોય તો અહીંયા તમને રાજપીપળાની GMERS કોલેજમાં 12 લાખવાળી સીટમાં મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળી જશે. પછી આપણે 12મા નંબરની કોલેજ જોઈએ GMERS ગોધરા જેમાં અહીંયા 2024માં જે 15 NRI કોટાની સીટ હતી 15 ખાલી રહી. તો એને અહીંયા મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરી અને ગોધરાની કોલેજમાં 2024માં 1,53,000 ઓલ ઇન્ડિયા રેન્ક પર 2024માં એડમિશન મળ્યું હતું. પછી આપણે 2025ની વાત કરીએ તો કે 2025માં જે ગોધરાની કોલેજ છે એમાં 15 NRI કોટાની સીટ હતી 15 ખાલી રહી. તેને બીજા રાઉન્ડમાં અહીંયા મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરી અને 2025માં અહીંયા 1,79,000 ઓલ ઇન્ડિયા રેન્ક પર અહીંયા એડમિશન મળ્યું હતું ગોધરાની કોલેજમાં. એટલે કે તમે જોઈ શકો છો દરેક વર્ષે અહીંયા ઓલ ઇન્ડિયા રેન્કમાં 10 થી 15,000નો ઘટાડો છે. પહેલાં 1,53 હતા 1,79 થઈ ગયા. તમે આગળની કોલેજમાં પણ જુઓ 1,51 હતા 1,68 થઈ ગયા. એટલે કે મિનિમમ 10-15,000 રેન્કનો અહીંયા ઘટાડો છે. તો આ વર્ષે પણ અહીંયા ઘટાડો અથવા વધારો થઈ શકે છે. જો તમે બોર્ડર પર હોય તો તમારે થોડું રિસ્ક રહી શકે. તમે જો અહીંયા દરેક કોલેજમાં ઘટાડો છે આમ તો આ વર્ષે પણ અહીંયા ઘટાડો થઈ શકે. ચલો આપણે આગળની કોલેજમાં જોઈએ જેમ કે 1,50 હતું તો 1,62 થઈ ગયા જે અહીંયા કઈ કોલેજ છે પોરબંદરની. પછી આપણે જેમ કે અહીંયા વડનગર છે તો 1,48 હતું તો 1,59 થઈ ગયા. દરેકમાં અહીંયા એવરેજ 10નો ઘટાડો છે. એટલે કે નીચે ગયું છે ઘટાડો ના કે પણ 10 ઓલ ઇન્ડિયા રેન્ક વધ્યો છે. એટલે કે જેમ કે માર્ક્સ એમાં ઘટી શકે તમારા જે છે એમાં. પછી આગળ આપણે જોઈએ તો જે કોલેજ છે જેમ કે ધારપુર પાટણમાં છે 1,45 ઓલ ઇન્ડિયા રેન્ક હતો. તો આ વર્ષે 1,58 2025માં એડમિશન 24-25માં અહીંયા જે છે એ 13,000 ઓલ ઇન્ડિયા રેન્કનો વધારો છે. પછી તમે આગળ પણ જોઈ શકો જેમ કે અહીંયા કોલેજ છે નવસારીની તમે 1,49 હતું તો 1,53 થઈ ગયું 4,000 રેન્કનો વધારો થયો. પછી આપણે આગળની કોલેજ જોઈએ જેમ કે અહીંયા
1:41 હતું, 1:33 થયું. તો જે ઉપરની કોલેજ છે એમાં અહીંયા ઘટાડો થયો છે, જેમ કે એમાં એક NRI કોટાની સીટ ભરાઈ ગઈ એટલા માટે. તો આમાં ઘટાડો વધારો તમારો થઈ શકે છે, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું. જેમ કે અહીંયા જો 1:35 હતું, 1:31 થઈ ગયું જે છે વલસાડની કોલેજમાં. પછી અહીંયા જે મોરબી છે એમાં 1:36 હતું, 1:28 થઈ ગયું. તો આમાં 10,000 રેન્કનો તમારે વધારો પણ થઈ શકે છે અને 10,000 રેન્કનો ઘટાડો પણ થઈ શકે છે. પણ આ ઓલ ઇન્ડિયા રેન્ક છે, જ્યારે પણ આપણે ગુજરાત રેન્ક આવશે ત્યારે આપણે પરફેક્ટ આઈડિયા આવશે. પણ જે આપણે કટ ઓફ આપીએ છીએ એના કરતાં તમારે 5-10 માર્ક્સ ઓછા વધારે તમને એડમિશન મળી શકે છે. પણ જો એના કરતાં તમારે ઓછા માર્ક્સ હોય તો તમને અહીંયા કોઈ પણ પ્રકારના એડમિશન મળવાના ચાન્સ નથી. સરકારીમાં તમારું કદાચ મેક્સિમમ 2 થી 4 માર્ક્સનો ડિફરન્સ આવી શકે છે. જીમસમાં જે ગવર્મેન્ટ કોટા હતો એમાં તમારો 5 માર્ક્સનો ડિફરન્સ આવી શકે છે. હવે જે પ્રાઇવેટ ગવર્મેન્ટ કોટા અને જીમસ મેનેજમેન્ટ કોટા છે એમાં જે આપણે કટ ઓફ આપીએ છીએ એમાં 10 થી 15 માર્ક્સનો ડિફરન્સ આવી શકે છે. ફી વધારે છે, દરેકની કેપેસિટી હોતી નથી. અને આ જે શનિ રવિ જે હું રૂબરૂ કાઉન્સેલિંગમાં હતો એમાં અમને ઘણા વિદ્યાર્થી અને વાલી જે મળવા આવ્યા, જેમાં મોટાભાગના વિદ્યાર્થીઓને અહીંયા 450 પ્લસ માર્ક્સ હતા, એ પણ અહીંયા ડ્રોપ લેવાનું વિચારી રહ્યા છે. એટલે કે હવે વિદ્યાર્થીની જેની કેપેસિટી નથી એ ડ્રોપ લઈને જીમસમાં ગયા આગળ વર્ષે એડમિશન લેવા માગે છે. એટલે એમાં હવે કેટલા વિદ્યાર્થીઓ એડમિશન લે છે એના પર અહીંયા દરેક વસ્તુ ડિપેન્ડ કરે છે. તો ચલો આપણે આગળની કોલેજનો કટ ઓફ જોઈએ, જે 13મા નંબરની કોલેજ હતી એમ. મેં તમને સમજાવ્યું કે અહીંયા રેન્કમાં ઘટાડો વધારો થઈ શકે છે, આમાં કોઈ પણ નક્કી હોતું નથી. આપણે આગળ જઈએ, જેમ કે છેલ્લી કોલેજ હતી આપણી અહીંયા 13મા નંબરની કોલેજ જે હિંમતનગર. હવે તમને લાગશે કે સૌથી ઓછું હિંમતનગરમાં હોય છે, તો કે ના, આપ જે 4 થી 5 વર્ષ છેલ્લા એમાં સૌથી ઓછામાં ઓછું દરેકમાં ગવર્મેન્ટ કોટા હોય કે મેનેજમેન્ટ કોટા હોય, દરેક કેટેગરીમાં સૌથી ઓછો અહીંયા ગોધરામાં રહે છે. તો ગયા વર્ષે કેમ અહીંયા જે છે હિંમતનગરમાં રહ્યું હતું, તો હું તમને દરેક વસ્તુ સમજાવું. ચાલો આપણે અહીંયા સમજીએ. જેમ કે 2024માં અહીંયા જે 30 NRI કોટાની સીટ હતી, તો અહીંયામાંથી 2 NRI કોટાની સીટ ભરાઈ ગઈ અને 28 સીટ અહીંયા મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ થઈ. અને અહીંયા 2024માં 1,41,000 ઓલ ઇન્ડિયા રેન્ક પર એડમિશન મળ્યું હતું. પછી અહીંયા આપણે 2025ની વાત કરીએ, જો કે અહીંયા 30 NRI કોટાની સીટ હતી, એમાંથી અહીંયા 3 સીટ ભરાઈ ગઈ અને 27 સીટ અહીંયા મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ થઈ. હવે જે આ 27 સીટ અહીંયા મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ થઈ છે એમાં આપણે જોઈએ તો અહીંયા હું તમને ઝૂમ કરીને બતાવું. ચલો આપણે ઝૂમ કરી આને. તો કે જે 27 સીટ અહીંયા મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ થઈ એમાં 26 સીટ છે એ બીજા રાઉન્ડ સુધી ભરાઈ ગઈ. ઓકે, તમારે બીજા રાઉન્ડમાં એડમિશન ક્લોઝ થઈ ગયું 26 સીટનું. અને એનું જે કટઅપ હતું અહીંયા 440 માર્ક્સ હતું. એટલે કે જે છેલ્લા વિદ્યાર્થીને એડમિશન મળ્યું એ 440 માર્ક્સ. પણ જે એક વિદ્યાર્થીને એડમિશન મળ્યું એ સીટ બીજા રાઉન્ડમાં એને છોડી દીધી. પછી જે નવા વિદ્યાર્થીને ત્રીજા રાઉન્ડમાં એડમિશન મળ્યું એને પણ સીટ છોડી દીધી. અને જે ચોથા રાઉન્ડમાં આપણે ભાગ લઈએ છીએ કે 3 લાખ ડિપોઝિટ ભરીને ચોથા રાઉન્ડમાં વિદ્યાર્થીઓને ભાગ આપવામાં આવે છે, એ ચોથા રાઉન્ડમાં પણ એ વિદ્યાર્થીએ સીટ છોડી દીધી. એટલે કે અહીંયા એ સીટ છે અહીંયા 5મા રાઉન્ડમાં ફિલઅપ થઈ અને જે કટઓફ છે એ 409 માર્ક્સ રહ્યું. એટલે કે જે છેલ્લા 2 વિદ્યાર્થીની એડમિશન છે, છેલ્લા વિદ્યાર્થીને 409 માર્ક્સ અને જે એના ઉપરનો વિદ્યાર્થી છે એને 440 માર્ક્સ પર એડમિશન મળ્યું છે. આમ હિંમતનગરની સારી કોલેજ છે. તમે ગવર્મેન્ટ કોટાનું કટઓફ જોઈ શકો છો. એ અહીંયા ટોપ જે 4-5 કોલેજ છે એમાં 5માં તો 6ઠ્ઠા નંબર જીમસ હિંમતનગર આવે છે. તમે અહીં જોઈ શકો છો. કટઓફ અહીંયા સેકન્ડ નંબર 440 માર્ક્સ અટકી ગયું. એટલે સારી કોલેજ છે. અહીંયા સૌથી ઓછામાં ઓછો કટઓફ જીમસમાં અહીંયા ગોધરામાં હોય છે. પણ એ સીટ છે ખાલી પડી રહી 2-3 રાઉન્ડ સુધી એ સીટ ખાલી પડી રહી. એટલે એનું કટઓફ 440 થી 409 ગયું. તો જો તમે 440 કટઓફ માનો છો તો અહીંયા 470 થી 480 માર્ક્સનો જીમસ હિંમતનગરમાં એડમિશન મળી શકે છે. જો કોઈ નવું હોય કાઉન્સિલર હોય તો એમ જ કહેશે તમને કે અહીંયા 435 થી 45 માર્ક્સનો અહીંયા તમને એડમિશન મળી જશે. પણ હું સાચી માહિતી આપું છું કે હિંમતનગરમાં 400 ને જે છે 60 નીચે તો કોઈ પણ આવવાની સંભાવના નથી. હું સાચું કહું છું. જો સીટ ખાલી નહીં પડી દે અને આવવાની આવશે સંભાવના નથી, કેમ કે વિદ્યાર્થી એડમિશન લઈ લેશે. કોઈ બીજી કોલેજમાં આવું થઈ શકે છે કે કોઈ વિદ્યાર્થી એકની એક સીટ અહીંયા છોડી દે તો આવું થઈ શકે છે. પણ કઈ કોલેજમાં થાય શું થાય એની કોઈ સંભાવના નથી. ત્યારે પણ પ્રોસેસ સ્ટાર્ટ થશે ત્યારે હું તમને દરેક માહિતી સમજાવવાનો પ્રયત્ન કરીશ. તો બસ અહીંયા આપણો વિડીયો પૂર્ણ થઈ ગયો. વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. અને આ ચેનલ પર તમને દરેક માહિતી સાચી, સચોટ અને દરેક અપડેટ તમને આપવામાં આવશે મેડિકલ એડમિશન પ્રક્રિયાની. તો ખાસ તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને તમારા મિત્રોને પણ વિડીયો ખાસ શેર કરો તો એમને પણ મેડિકલ એડમિશન પ્રક્રિયાની દરેક અપડેટ મળતી રહે અને એ પણ અહીંયા એક્ટિવ રહે. અને આ ચેનલ પર દરેક આપણે રોજ એક વિડીયો અપલોડ કરવાનો પ્રયત્ન કરીશું. તો તમારે જે પણ વિડીયો આવે ડેલી જોતા રહેવાનું છે અને માહિતી મેળવતા રહેવાનું છે. તો મળીએ આપણે આગળના વિડીયોમાં આવી જ કોઈ માહિતી સાથે.